અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા તારીખ 1 થી 15 જૂન દરમિયાન 409 જેટલા ફૂડના નમૂના લેવામાં આવે છે, જેમાં તમામ પ્રકારની ફૂડ આઇટમ્સનો સમાવેશ થાય છે. આ નમૂનાઓમાં અને આ સમયગાળા દરમિયાન જે નમૂનાઓ અનસેફ કે સબસ્ટાન્ડર્ડ મળે છે તેમાં કુલ 27 નમૂનાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને આ સમયગાળા દરમિયાન જે ગાયકવાડ પોલીસ સ્ટેશન હવેલીએ જે ડુપ્લિકેટ આઇટમોનો ધંધો કરતા એક કિસમ પાસેથી જે સાગર ઘી અને અમૂલ ઘી પકડેલું તે નમૂના ચકાસણી માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લેબમાં આવ્યા હતા. એ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. વધુમાં આ 15 દિવસ દરમિયાન કોર્પોરેશન દ્વારા 5 ટનથી વધુ જે નકલી ઘી, પામોલીન ઓઇલનો ઉપયોગ કરીને ઘી વપરાતું તે પણ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા સતત આ પ્રકારના જે ફૂડ આઇટમ્સ છે એનું ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને FSSA એક્ટ અંતર્ગત અને GPMC એક્ટ અંતર્ગત જે નમૂનાઓ અનસેફ કે સબસ્ટાન્ડર્ડ આવે છે એ સમૂહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 5 લાખથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે. વધુમાં શહેરની ફૂડની ગુણવત્તા સુધરે એ માટે QR કોડ સિસ્ટમથી જાહેર જનતા અભિપ્રાય આપી શકે એ માટે QR કોડ સિસ્ટમ સ્ટ્રીટ વેન્ડરો માટે દાખલ કરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 10,000થી વધુ ફૂડ વેન્ડરનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને કોર્પોરેશન દ્વારા એ યોજના પણ બનાવવામાં આવી છે કે જે લોકોના સારામાં સારા રેટિંગ હોય તેમને બિરદાવવામાં આવે. જે લગભગ 5 યુનિટો કે જેમાં મહત્તમ લોકોએ રેટિંગ આપ્યું છે અને સારી ગુણવત્તા મળે છે તો તેમને બિરદાવવાનું કોર્પોરેશન દ્વારા નિયત કરવામાં આવેલ છે. વધુમાં જે ઇસમો કે જે લોકો QR કોડ માટે રજીસ્ટ્રેશન થઈ ગયા છે પરંતુ QR કોડ પ્રદર્શિત નથી કરતા તે લોકોની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કોર્પોરેશનના એસેટ વિભાગ દ્વારા કરવામાં આવશે. આપના માધ્યમથી તમામ સ્ટ્રીટ વેન્ડર્સને જણાવવામાં આવે છે કે આપ જે QR કોડ વેન્ડર રજીસ્ટ્રેશન માટે છે તેમાં આપનું રજીસ્ટ્રેશન કરાવો અને આપના ધંધાકીય એકમના સ્થળે લોકો સરળતાથી પ્રતિભાવ આપી શકે એ માટે જે QR કોડ જે દુકાન સ્પેસિફિક છે અથવા ધંધાનો સ્પેસિફિક છે તેને આપની સ્થળે પ્રદર્શિત કરવા માટે વિનંતી છે.